હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. શું તમે પણ એક જ વસ્તુ વિચારો કે રોજ રોજ શાકમાં શું બનાવું? તો એકવાર આ આઈડિયા, આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને જરૂરથી પસંદ આવશે અને બધાને બહુ જ ભાવશે અને અઠવાડિયામાં 2 વાર આ ખાવાનું મન થશે અને બનાવવાનું પણ. તો રેસીપી એકવાર પૂરેપૂરી જોઈ લેજો અને રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ આપણે અહીંયા 7 થી 8 આવી રીતે મીડિયમ તીખા મરચાં લીધા છે. તમે મોળા પણ લઈ શકો છો, પણ થોડા તીખાશ પડતા હશે તો રેસીપી ખૂબ જ સરસ બનશે, ચટપટી અને ચટાકેદાર બનશે. તો આપણે સરસ એવા એને ધોઈ લીધા છે અને આપણે કિચન ટોવેલથી આપણે એને લૂછી લેવાના છે. તો એકદમ સરસ ધોયા બાદ એકદમ સરસ આપણે લૂછી લેવાના છે અને લૂછી લીધા બાદ આપણે એના સરસ એવા ટુકડા કરવાના છે. એવી રીતે આપણે અધકચરા એને વાટવાના છે. તો મિક્સર જારમાં અથવા તો તમારી પાસે કોઈ ચોપર હોય તો ચોપરમાં ચોપ કરી લેજો. તો આપણે બધા જ મરચાંને એક સરખા કટ કરી લીધા છે. હવે આપણે ગ્રાઇન્ડર જાર આવે છે એની અંદર બધા જ મરચાંને આપણે એડ કરી દેવાના છે. અને હા, મરચાંને આપણે અધકચરા જ વાટવાના છે, એ ખાસ ધ્યાન રાખજો, એટલે એનો સ્વાદ બહુ જ સરસ આવે. તો આવી રીતે એને અધકચરા આપણે વાટી લીધા છે. તો અમુક જે આખા રહી ગયા છે એ આપણે એમ જ રહેવા દઈશું. અને જો તમારે એને ટુકડા કરવા હોય તો તમે કરી શકો છો. અમુક વાર આ મરચાંનો ટેસ્ટ ખૂબ જ અલગ જ આવતો હોય છે આમાં. હવે એક વાસણની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ સરસ એવું ગરમ થઈ જાય ને એટલે 5 ચમચી જેટલું રાઈ જીરું એડ કરી દેવાનું છે. રાઈ જીરું કકડી જાય એટલે એમાં 5 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું અને હિંગનો સરસ એવો વઘાર થઈ જાય ત્યારબાદ જે આપણે અધકચરા વાટેલા મરચાં છે એ ઉમેરી દેવાના છે. આપણે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે અને 1-2 મિનિટ માટે આપણે એને લો ફ્લેમ પર સતત ચલાવવાના છે મરચાંને, એટલે હલકા હલકા સતળાઈ જશે. તમે જોઈ શકો છો આ રેસીપીમાં છે ને બહુ વધારે તામઝામ નથી, પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. અને તમે સિમ્પલ એવી રોટલી સાથે પણ આ ખાઓ ને તો તમને આથણાની કે શાકની બેમાંથી એકે વસ્તુની જરૂર નહીં પડે, માત્ર આ જ વસ્તુ તમે ખાશો રોટલી સાથે. તો સરસ એવા આપણા મરચાં જે છે સતળાઈ ગયા છે. હવે આપણે એમાં 5 ચમચી જેટલી હળદર અને મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે અને એને સરસ હળદર મીઠા સાથે સાતળી લેવાની છે. તમે અહીંયા હળદર ના ઉમેરવા માંગતા હોય તો પણ ચાલે, પણ હળદરથી એનો સ્વાદ અને કલર બહુ જ સરસ આવે છે. તો આવી રીતે સરસ એવું તેલ છૂટું પડી જાય તમે જોઈ શકો છો, એટલે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે જે મસાલા ઉમેરવાના છે એ ઉમેરી દઈશું. તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, એટલા જ પ્રમાણમાં અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. એને પણ આપણે મિક્સ કરી લેવાનું છે સરસ એવું. એટલે એ મસાલા 1-8 મિનિટ માટે આપણે એને મિક્સ કરીશું ને એટલે સરસ એવા એ પણ તેલમાં અને મરચાં સાથે સતળાઈ જશે. તમે અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો. આનાથી રેસીપીનો કલર પણ સરસ આવે છે. અમે નોર્મલ જે મરચું ઘરમાં યુઝ કરતા એ જ ઉમેર્યું છે. તો હવે આપણે 3 થી 4 મોટી ચમચી જેટલું દહીં ઉમેરીશું, જેનાથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તો અહીંયા આપણે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મરચાં અને દહીંનું શાક બનાવી રહ્યા છે, અથવા તો રાજસ્થાની સ્ટાઇલમાં અને મિરચી દહીં પણ કહેતા હોય છે, પણ અહીંયા મેં દહીંનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે, જેનાથી એકદમ રસરસતું આપણું આ શાક બને અને બહુ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. તો આમાં તમે સિંગદાણા શેકીને પણ ઉમેરી શકો છો, અથવા તો અને આમ પણ બહુ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. અને હવે આપણે એને લો ફ્લેમ પર થોડી વારે ચલાવતા રહેવાનું છે. 2 મિનિટ માટે બધી જ વસ્તુને એકસાથે ચડવા દેવાની, એક સરસ એવી પાકી જાય ત્યાં સુધી. અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લુક આવે છે. અને આ જે શાક છે ને બહુ જ ટેસ્ટી લાગે છે રોટલી સાથે અને ફટાફટ બની પણ જાય છે. તો 2 મિનિટ માટે આપણે લો ફ્લેમ પર રાખ્યું અને 1-8 મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ પર રાખવાનું, એટલે એકદમ સરસ એવું તેલ પણ છૂટું પડી જશે ને એકદમ સરસ ઘટ બની જશે. હવે આપણે એને પીરસી રહીએ રોટલી સાથે. તમે આને રોટલા, રોટલી, ભાખરી અથવા તો થેપલા સાથે પણ ખાઈ શકો. બહુ જ ટેસ્ટી એવું લાગે છે. તો હવે આપણે એને રોટલી સાથે પીરસી લીધું છે. તો હું એકવાર ટેસ્ટ કરીને બતાવું કે કેવું બન્યું છે. તો બહુ જ સરસ એવી સુગંધ તો આવે જ છે. તો હવે આપણે એને ટેસ્ટ કરીશું રોટલી સાથે. તો બહુ જ ટેસ્ટી ને ચટપટું આ મરચાં અને દહીંનું શાક બનીને તૈયાર છે.
તો એટલું ટેસ્ટી બન્યું છે ને કે 2 રોટલી તો આમ જ ખવાઈ જાય, ભૂખ ન પણ લાગી હોય ને તોય. અને જો ભૂખ લાગી હશે ને તો 2 રોટલી એક્સ્ટ્રા ખાઈ જશો. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપીનો આનંદ માણજો. અને અઠવાડિયામાં 2 વાર ફરજિયાત બનાવશો એની મને ખાતરી છે. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.